श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जनाः। श्री रामकृष्ण कथामृत पर આપણે 25 ચર્ચાઓ કરી અને એમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ કથામૃત એક અદ્ભુત ગ્રંથ કેટલા એના જીવનમાં નવી શક્તિનું સંચાર કરે છે, નવું જીવન બક્ષે છે। વિભિન્ન ભાષાઓમાં, દેશ વિદેશની વિભિન્ન ભાષાઓમાં લાખો પ્રતો તેની વેચાઈ ગઈ છે અને એ જે મહાન કથામૃતનો જાદુ, એ જાદુગર, એ જાદુના જાદુગર છે સ્વયં શ્રી રામકૃષ્ણ। કથામૃતના લેખક માસ્ટર મહાશય શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત પોતે ગુપ્ત રહે છે અને એ જ એ કથામૃતની વિશેષતા જે સ્વામી વિવેકાનંદે કહ્યું, એ કથામૃતનો પ્રથમ ભાગ વાંચીને The Socratic dialogues are Plato all over, but you are entirely hidden. પ્લેટોએ લખેલા સોક્રેટિસના ડાયલોગ્સ, એમાં પ્લેટોની ગંધ આવે છે, પણ અહીંયા તમે સાવ નેપથ્યમાં છો, જાણે શ્રી રામકૃષ્ણ સાક્ષાત વાત કરી રહ્યા છે। એ જાદુગર શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના 3 ભાગોમાં છે ગુજરાતીમાં। બંગાળીમાં તો પહેલા 5 ભાગમાં હતો અને પછી તો વિભિન્ન એના સંસ્કરણો પ્રકાશિત થયા, 3 ભાગ, 2 ભાગ, અખંડ સંસ્કરણ। અંગ્રેજીમાં ધ ગોસ્પેલ ઓફ શ્રી રામકૃષ્ણ, હિન્દીમાં 3 ભાગમાં શ્રી રામકૃષ્ણ વચનામૃત, સૂર્યકાંત ત્રિપાઠી નિરાલાજી એનો અનુવાદ કર્યો છે, અને ગુજરાતીમાં શ્રી રામકૃષ્ણ કથામૃત 3 ભાગમાં। એમાં પ્રથમ ભાગનો પ્રથમ ખંડના 5મા અધ્યાયની ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે જેમાં શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત શ્રી રામકૃષ્ણ સાથેની પોતાની બીજી મુલાકાતનું વર્ણન કરી રહ્યા છે અને શ્રી રામકૃષ્ણને પૂછે છે આપણા બધાના મનનો જે શાશ્વત પ્રશ્ન, ઈશ્વરમાં મન કેવી રીતે જાય? અને શ્રી રામકૃષ્ણ કહે છે, સત્સંગની વાત કરે છે, બીજી ઘણી બધી વાતો કરે છે અને એમાંની એક વાત કરે છે, ધ્યાન કરવું જોઈએ। ધ્યાન કરવું મનમાં, વનમાં અને ખૂણામાં। આનો વિસ્તૃત અર્થ આપણે જોવાનો પ્રયત્ન કરશું। અત્યંત સારગર્ભિત એ વાત। અત્યાર સુધી એમ સમજવામાં આવતું કે ધ્યાન, મેડિટેશન એ તો વનમાં કરવાનું, હિમાલયની ગુફામાં કરવાનું, પણ શ્રી રામકૃષ્ણ આપણા આ યુગના અવતાર આપણા માટે સરળ બનાવે છે। આધ્યાત્મિક જીવન જાણે છે કે આપણે વનમાં નહીં જઈ શકીએ, મોટા ભાગના લોકો આપણે નહીં જઈ શકીએ હિમાલયની ગુફામાં। દૈનિક જીવનમાં જ બધા કામ કરતા કરતા જો આપણે ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય તો એનો સરળ માર્ગ બતાવે છે। ઠીક છે, ધ્યાન જો વનમાં ન કરી શકો, ક્યારેક ક્યારેક વનમાં જાઓ, ક્યારેક ક્યારેક એકાંતમાં જાઓ, વર્ષે એકવાર જાઓ, 2 વર્ષે એકવાર જાઓ, મહિને એકવાર જાઓ, 3 મહિને એકવાર જાઓ, વર્ષે એકવાર જાઓ, 2 વર્ષે એકવાર જાઓ, 2-3 દિવસ માટે જાઓ, 15 દિવસ માટે જાઓ, 1 મહિના માટે જાઓ, કમસે કમ 1 દિવસ 3 દિવસ માટે જાઓ, વનમાં જાઓ। પણ વનમાં તો હંમેશા નહીં જઈ શકો, તો બીજું કહે છે ખૂણામાં ધ્યાન કરો। દરેક ઘરમાં સ્વામી વિવેકાનંદ કહે છે ખૂણો હોવો જોઈએ, એક નાનકડો ઓરડો હોય છે, ધ્યાન કક્ષ હોવું અત્યંત જરૂરી છે। જે પરિવારમાં ધ્યાન કક્ષ નથી એ પરિવારમાં શાંતિ નહીં રહે। આજના યુગમાં જે આપણી જીવનશૈલી એટલી કોમ્પ્લિકેટેડ થઈ ગઈ છે, એટલા બધા પરિબળો કામ કરી રહ્યા છે। જે વાત ફ્યુચર શોક પુસ્તકમાં લખ્યું તો એલ્વિન ટોફલરે, એટલા બધા પરિવર્તન આવી રહ્યા છે સમાજમાં, જનરેશન ગેપ એટલી બધી વધી રહી છે કે જો એ શોકને બિયર કરવા માટે, એ શોકને સહન કરવા માટે આપણા જીવનમાં જો દૈનિક જીવનમાં ધ્યાન નહીં હોય, ઉપાસના નહીં હોય, તો એ શોક આપણે સહન નહીં કરી શકીએ। દરેકે દરેક ઘરમાં એક નાનકડો ઓરડો હોય, પૂજાનો ઓરડો, ધ્યાનનો ઓરડો। પણ કેટલા અત્યારે મકાનનું ભાડું કેટલું વધી ગયું છે સ્વામીજી, તમને ખબર નથી। 2 રૂમનો ફ્લેટ લેવા માટે થઈને કેટલી પાઘડી આપવી પડે, કેટલું ભાડું દેવું પડે, હું સમજુ છું। ઠીક છે, એક અલગ ઓરડો ના આપી શકો, એક નાનકડા ખૂણામાં પાર્ટીશન કરી દો, ટેમ્પરરી પાર્ટીશન, અને પણ એ ખૂણામાં પછી બીજા કોઈને આવવા નહીં દેવાનું, પોતે પણ નહીં જવાનું, ઉપાસના વખતે જ જવાનું, તો ધીરે ધીરે વાઇબ્રેશન થશે। એ નાનકડું મંદિર ઘરમાં થઈ જશે,
એવી વાત સ્વામી વિવેકાનંદ રાજયોગના ગ્રંથમાં કરે છે. એક ખૂણામાં ધ્યાન કરો, અને ત્રીજું કહે છે મનમાં ધ્યાન કરો. અત્યંત ઉચ્ચ અવસ્થાની વાત. મનમાં ધ્યાન કરો. મનમાં ધ્યાન કરવા બેસી છે, મન તો ક્યાંય ભટકે છે. સ્વાભાવિક છે. અર્જુનનું મન ભટકતું હતું, આપણું જલ્દીથી નહીં આવે. એક સ્થિતિ એવી આવશે કે આપણે જ્યાં હશું, આપણી ઓફિસમાં બેઠા બેઠા ધ્યાન કરી શકશું. ગમે ત્યાં હશું, આપણું મન તરત જ એકાગ્ર થશે. ધીરે ધીરે એવી સ્થિતિ આવશે. કહે છે શ્રી રામકૃષ્ણ, મનમાં ધ્યાન કરો. ગમે ત્યાં હો, તમે ખૂણામાં પણ ન હો, યુદ્ધના મેદાનમાં પણ તમે ધ્યાન કરી શકો. અર્જુનને કહે છે શ્રી કૃષ્ણ ભગવાન, યુદ્ધના મેદાનમાં ગમે તે ઓક્યુપેશન કરતા કરતા ધ્યાન કરી શકો. ત્યાં શાંતિ આશ્રમમાં અમેરિકામાં સ્વામી તુર્યાનંદજી મહારાજે શાંતિ આશ્રમ સ્થાપ્યો. કોઈ કરતા કોઈ જાતની ત્યાં સામાન નહીં, સાધન નહીં, કોઈ મજૂર નહીં, અને બધા જે 12 ભક્તોને લઈને ગયા હતા એને જ લઈને આશ્રમ સ્થાપ્યો. પોતે જ બધા સાધકો એ લાકડું લઈ કાપી ફર્નિચર બનાવે છે, કેબિન બનાવે છે, આખો દિવસ કામમાં જાય છે. સ્વામી અતુલાનંદજી પાછળથી રામકૃષ્ણ મઠ મિશનના સંન્યાસી બન્યા. મૂળ હોલેન્ડના હતા, અમેરિકામાં નિવાસી હતા. સ્વામી વિવેકાનંદનું પણ એમણે દર્શન કર્યું હતું. એ પણ એમાં સાધકમાં એક હતા. એક દિવસ એમના મનમાં શંકા જાગે છે, ઓહો હો, આવ્યો તો સાધન ભજન કરવા માટે, આખો દિવસ ફર્નિચરનું કામ ને આ કામ ને તે કામ ને રસોઈ બનાવ, કેટલું બધું કામ, એમાં તો માંડ 2 કલાક મળે છે. અરે આના કરતા તો વધારે ત્યાં જ ધ્યાન કરતા હતા. આ શાંતિ આશ્રમમાં જંગલમાં આવીને વધારે આપણે કામમાં ડૂબી ગયા. અને તે શંકા રજૂ કરી સ્વામી તુર્યાનંદજી મહારાજ પાસે, શ્રી રામકૃષ્ણ પાર્ષદ પાસે. ત્યારે સ્વામી તુર્યાનંદજી મહારાજે કહ્યું, માય ડિયર બોય, ધ સ્પિરિચ્યુઅલ લાઈફ ઓફ એ સાધકા ઇઝ વન ઓફ કન્ટિન્યુઅસ મેડિટેશન. ધ્યાન તમે એમ સમજો છો કે તમે જ્યારે ખૂણામાં બેઠા સવાર અને સાંજ એ જ ધ્યાન છે? નો, ધ લાઈફ ઓફ એ સાધકા ઇઝ ધેટ ઓફ વન ઓફ કન્ટિન્યુઅસ મેડિટેશન. એ મેડિટેશનને જ પછી તમારે કાર્યમાં ચાલુ રાખવાનું છે, એ ધ્યાન. પણ એ ઉચ્ચ અવસ્થા, મનમાં ધ્યાન. આજકાલ તો ધ્યાનની કેટલી બધી શિબિરો ચાલી રહી છે. એક શિબિરના 85,000 રૂપિયા લેવામાં આવે છે. ગોવામાં એક શિબિર થઈ 5 દિવસની, પાછલા વર્ષે ધ્યાન શિબિર, 5 દિવસની શિબિર, પર પાર્ટિસિપન્ટ 85,000 રૂપિયા. 350 લોકોને એડમિશન દેવામાં આવ્યું, બાકીને એડમિશન ન મળ્યું. 85,000 રૂપિયા 5 દિવસની શિબિર માટે. પાગલ થઈ રહ્યા છે ધ્યાન પાછળ. હવે એનો અર્થ એ નથી કે બધા હવે આધ્યાત્મિક સાધકો બની રહ્યા છે. એના બીજા ઘણા બધા કારણો છે. કેટલાક લોકો ધ્યાન કરે છે શારીરિક સ્વાસ્થ્ય મેળવવા માટે. ડોક્ટર હર્બર્ટ બેન્સને પુસ્તક પ્રકાશિત કર્યું, ધ રિલેક્સેશન રિસ્પોન્સ, અને પછી પ્રૂવ કર્યું કેવી રીતે બ્લડ પ્રેશર ઓછું થાય છે, હાર્ટ પ્રોબ્લેમ ઓછો થાય છે. બાયપાસ સર્જરીને બાયપાસ કરી દેવામાં આવે છે ધ્યાન અને ઝેન મેડિટેશન, ધ્યાન દ્વારા અને યોગા દ્વારા. એટલા માટે ઘણા બધા લોકો એ ધ્યાન પાછળ જાય છે. ડોક્ટર દીપક ચોપરાના પુસ્તકો પ્રકાશિત થયા, ધ ક્વોન્ટમ હિલિંગ, ધ પરફેક્ટ હેલ્થ, ધ એડલેસ બોડી એન્ડ ધ ટાઈમલેસ માઇન્ડ, અને આવી રીતે ઘણા બધા લોકોના પુસ્તકો પ્રકાશિત થયા. ડોક્ટર ઓશિસનું ધ્યાનની શિબિર આવી ગઈ, જેના ઉપર અમેરિકાની ઇન્સ્યોરન્સ કંપની વિશેષ રાહત આપી, અને ત્યારથી લોકો પાગલ થઈ ગયા ધ્યાન કરવા માટે. તો ધ્યાનની શિબિર, પણ એ ધ્યાન છે મુખ્યત્વે શારીરિક સ્વાસ્થ્ય મેળવવા માટે. ઘણા લોકો જાય છે માનસિક શાંતિ માટે. સ્ટ્રેસ મેનેજમેન્ટ અત્યારે ખૂબ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ બની ગયો છે. જેટલી જગ્યાએ જાય, બધી મોટી મોટી ફેક્ટરીમાંથી, પહેલા અમને મોટી કંપનીમાંથી, ઇફકો, ટેલ્કો, ટિસ્કો, આઈઓસી, એક્સેલ, આ બધી કંપનીઓમાંથી અમને આમંત્રણ મળતા હતા. શેના માટે? પ્રોડક્ટિવિટી, હાઉ ટુ વર્ક, ઇમ્પ્રુવ વર્ક ઇફિશિયન્સી, આ બધા ઉપર આમંત્રણ મળતા હતા. હવે મોટા ભાગના ટ્રેનિંગ પ્રોગ્રામ કહે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર ટ્રેનિંગ પ્રોગ્રામ જોઈએ છે. 9મી માર્ચે ફરી પાછો મારે ટ્રેનિંગ પ્રોગ્રામ કન્ડક્ટ કરવાનો છે. ઇન્ડિયન એલ્યુમિનિયમ લિમિટેડ, બાલ્કો, મધ્યપ્રદેશમાં. સ્ટ્રેસ મેનેજમેન્ટ, એ લોકોને એ સબ્જેક્ટ જોઈએ, સ્ટ્રેસ મેનેજમેન્ટ. અને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે હવે જૂના મેથડ્સ, વુડુ ડોલ્સ બધા કામ નથી કરી રહ્યા. ઝેન, મેડિટેશન, યોગા, એના ઉપર પણ હવે લોકો ધ્યાન કરી રહ્યા છે. મેનેજમેન્ટમાં એક નવું જાર્ગન આવી રહ્યું છે, ધ ટ્રાન્સેન્ડેન્ટલ મેનેજમેન્ટ. ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન તો હતું જ, ટ્રાન્સેન્ડેન્ટલ મેનેજમેન્ટ કહે છે કે મેનેજમેન્ટમાં ઓર્ડિનરી મેનેજમેન્ટ હવે નહીં ચાલે. એટલું બધું કોમ્યુનિકેશન ચેનલ વધી ગઈ છે, એટલી કોમ્પિટિશન સ્ટફ આવી ગઈ છે કે તમે સાધારણ બુદ્ધિ દ્વારા જે કેલ્ક્યુલેશન કરો છો એનાથી ફાસ્ટ કેલ્ક્યુલેશન કરવું પડશે. ઇન્ટ્યુટિવ ફેકલ્ટી ડેવલપ કરવી પડશે. આપણું જે સાધારણ બુદ્ધિ જે સીમિત છે, વિધિન ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન આપણી બુદ્ધિ રહે છે. ઇન્ટ્યુટિવ ફેકલ્ટી જ્યારે ડેવલપ થાય છે ત્યારે એ
ઇન્ટ્યુટિવ ફેકલ્ટી દ્વારા બીજી જાતના કેલ્ક્યુલેશન કરી શકે અને વધારે ફાસ્ટ વિચારી શકે અને ડિસિઝન આપી શકે અને ક્લિયર કટ ડિસિઝન આપી શકે. અને જે પુસ્તક 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ સ્ટેફન કોવેનું એ લોકો વાંચે, પ્રથમ જ હેબિટ છે બી પ્રોએક્ટિવ. રિએક્ટિવ નહીં થવાનું, પ્રોએક્ટિવ. કોઈ કે કાંઈ કીધું એટલે તરત જ આપણે પારો ચડી જાય, આપણે પણ 2-4 શબ્દો બોલી નહીં. અથવા કોઈ પણ સ્થિતિ આવી, સિચ્યુએશન આવી, લોસ થઈ રહ્યો છે કંપનીમાં, અચાનક બેબાકડા થઈ જાય છે, કોઈ ડિસિઝન આપણે નથી લઈ શકતા, કામ એન્ડ ક્વાયટ ડિસિઝન નથી લઈ શકતા. આ કામ એન્ડ ક્વાયટનેસ કેવી રીતે આવશે? એના માટે પણ ધ્યાનના પ્રયોગો કરી રહ્યા છે. ધ્યાન દ્વારા આ બી પ્રોએક્ટિવ એને પોતે પોતાના ક્ષેત્રમાં લાગુ કરી શકશે. અને કેટલાક લોકો મનની શાંતિ માટે, મનના તણાવથી મુક્તિ માટે, કેટલાક લોકો શરીરના સ્વાસ્થ્ય માટે, કેટલાક લોકો એક્સેલન્સ ઇન એવરી પાર્ટ ઓફ હ્યુમન લાઈફ. દરેક કાર્યમાં કાર્યદક્ષતા મેળવવા માટે એ લોકો ખબર છે કે ધ્યાનમાં જે લોકો આગળ વધે છે એ લોકો દરેકે દરેક કાર્યમાં નિપુણ બની જાય છે. નિપુણતા, એક્સેલન્સ ઇન સ્ટડીઝ, એક્સેલન્સ ઇન મેનેજમેન્ટ, એક્સેલન્સ ઇન એજ્યુકેશન. હોલેન્ડમાં એ લોકો એક એક્સપેરિમેન્ટ કર્યો. એક હાઈસ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓને નિયમિત ધ્યાન કરવામાં આવ્યું. 1 વર્ષ પછી રિઝલ્ટ જોવામાં આવ્યું. જે ગ્રુપને ધ્યાન કરવામાં આવ્યું હતું અને જે ગ્રુપને ધ્યાન નહોતું કરવામાં આવ્યું તેના કરતાં જે ગ્રુપને ધ્યાન કરવામાં આવ્યું હતું તેનું એકેડેમિક રિઝલ્ટ સારું હતું. એક્સ્ટ્રા એક્ટિવિટીમાં એ લોકો આગળ વધી ગયા. એને કારણે એ લોકોની મનની એકાગ્રતા વધી ગઈ. અને આવી રીતે ધ્યાન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં હવે કમ્પલસરી બની રહ્યું છે. વિદેશમાં, ભારતમાં હજી વાર લાગશે, પછી આવશે. ધીરે ધીરે આપણે ઇમ્પોર્ટ કરશું. અત્યારે પહેલા આપણું ધ્યાન એ લોકો શીખશે, પછી પાછા આપણે ઇમ્પોર્ટ કરશું, કારણ કે આપણને બધી ઇમ્પોર્ટેડ વસ્તુ સારી લાગે છે. હવે ધ્યાન પણ આપણે એ લોકોની પાસે શીખવું પડે અને કરી રહ્યા છે. ધ્યાનના ક્લાસીસ હવે ફોરેનર્સ લોકો ચલાવી રહ્યા છે આપણે ત્યાં ભારતમાં, અને બહુ સરસથી રસપૂર્વક બધા અટેન્ડ કરી રહ્યા છે. એ લોકોને ખબર નથી કે એ લોકો આપણા ગુરુઓ પાસેથી શીખ્યા છે. આપણી ધ્યાનની પદ્ધતિ પહેલા આપણે વિદેશમાં આપીએ છીએ અને વિદેશવાળા શીખીને પછી આપણને શીખવાડે, ત્યારે આપણને બહુ સારું લાગે છે. પહેલા તો કહે છે ધ્યાન એ તો બહુ, એ અત્યારે નહીં. અત્યારે ટીવી જુઓ, કેબલ ટીવી જુઓ, ચેનલ્સ જુઓ. હજી આપણે 30 વર્ષ પાછળ છીએ. અમેરિકા જે 30 વર્ષ હતું ત્યાં છે. હવે અમેરિકા મેડિટેશન પાછળ પાગલ થઈ રહ્યું છે. આપણે 30 વર્ષ પછી ત્યાં પાગલ થશું. જે હજારો વર્ષની જૂની સંસ્કૃતિ આપણે કરી હતી, આપણી સંસ્કૃતિ આપણે ઇમ્પોર્ટ કરવાની રહેશે. જે હોય તે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં, મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન, દરેક જગ્યાએ ધ્યાન, પણ ત્યાં છે એક્સેલન્સ ઇન લાઈફ માટે. દરેક કાર્યમાં કુશળતા મેળવવા માટે, પણ એક્સેલન્સ ઇન એવરીડે લાઈફ, દૈનિક જીવનમાં સફળતા માટે ધ્યાન અત્યંત મહત્વપૂર્ણ છે. યોગ કર્મસુ કૌશલમ, કુશળતા આવી જાય છે. રસોઈ કરવાનું કામ હોય, ભણવાનું કામ હોય, ભણાવવાનું કામ હોય, દરેક કાર્યમાં નિપુણતા આવી જાય છે. અને સાથે સાથે એક વિશેષ પ્રકારની શક્તિ આવે છે જે હવે મોટાભાગના મેનેજર સમજે છે, બી પ્રોએક્ટિવ વાળી, કામનેસ વાળી, કે જેમાં ડિસિઝન મેકિંગની જે ખાસ કરીને વાત છે, એક્ઝિક્યુટિવ્સને ડિસિઝન મેકિંગ કરવું હોય, એ ડિસિઝન મેકિંગ ક્યારે થઈ શકે? જ્યારે કામ એન્ડ ક્વાઇટ માઇન્ડ હોય. જો શાંત મગજ હોય તો જ બરાબર નિર્ણય લઈ શકે, અને ઉતાવળિયો નિર્ણય પાછળથી ક્યારેક પસ્તાવો પડે છે. આ લોકો સમજી રહ્યા છે હવે. તો એ શાંત મગજ કેવી રીતે મળે? એના માટે પણ ધ્યાન. સ્વામી વિવેકાનંદ કહ્યું હતું, ધ કામર વી આર, ધ લેસ ડિસ્ટર્બ્ડ અવર નર્વ્સ, ધ મોર શેલ વી લવ, and the better will our work be. The calmer we are, આપણે જેટલા શાંત થઈશું, આપણું મન જેટલું શાંત થશે, the less disturbed our nerves, આપણા સ્નાયુઓ, મજ્જાતંત્ર જેટલા શાંત બનશે, the calmer we are, the less disturbed our nerves, the more shall we love, and the better will our work be. એટલા આપણે વધુ પ્રેમ કરી શકીશું અને એટલું આપણું કાર્ય વધુ સક્ષમ બનશે. તો કાર્યની કુશળતા વધારવા માટે પણ એ લોકો ધ્યાન પાછળ આગળ જઈ રહ્યા છે. અને માં શારદા દેવી કહે છે હજી એક વાત, કે ધ્યાનના ક્ષણોમાં આપણને ખબર પડે છે આપણી જીવનરૂપી નૈયા કઈ દિશામાં જઈ રહી છે. કે મોટા ભાગના લોકો દોડી રહ્યા છે પણ ખબર નથી કઈ તરફ દોડી રહ્યા છે. શું જોઈએ છે? જીવનરૂપી ઘોડો ક્યાં જઈ રહ્યો છે ખબર નથી. ઘોડે પર સવાર છે ને ઘોડો જોરથી દોડી રહ્યો છે અને પૂછે છે ઘોડે સવારને ક્યાં જઈ રહ્યા છો? અને ઘોડે સવાર કહે છે ઘોડાને પૂછો, મને ખબર નથી. આપણી બધાની એવી જ દશા છે. જીવનરૂપી ઘોડા પર આપણે પૂરપાટ જઈ રહ્યા છીએ બધા. એને કોઈને પણ પૂછો કે તમે આ કરશો, ના ના ના,
મારે ટાઈમ નથી. કોઈને પણ તમે કહો, એક નાનકડા કેજી વાળા સ્ટુડન્ટને પણ તમે પૂછો કે મને ટાઈમ નથી સ્વામીજી, તમે આ ચોપડી વાંચો નહીં કરતા, મારે લેસન આપ્યું છે, હોમવર્ક આપ્યું છે, મારે મેડમ, મારે આ વખતે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવવું છે, મારે ટાઈમ નથી. એ કેજીની 4 વર્ષની છોકરીને ટાઈમ નથી, સ્ટુડન્ટને ટાઈમ નથી, ટીચરને ટાઈમ નથી, મેનેજરને ટાઈમ નથી, બિઝનેસમેનને ટાઈમ. બધા દોડી રહ્યા છે. પણ કઈ તરફ, શું મેળવવા માટે, શું છે જીવનનો ઉદ્દેશ? ટાઈમ નથી, એનો વિચારવાનો ટાઈમ નથી. મોટર નો ડ્રાઈવર જઈ રહ્યો છે, એને બાજુવાળાએ કીધું કે જરા પૂછી લે કે આ રસ્તો ક્યાં જાય છે. મને ટાઈમ નથી. બસ હંકારી અહીંથી ઠેઠ પોરબંદરથી, અને પછી અમદાવાદ પહોંચી ગયા. પછી કે આ ક્યાં આવી ગયા? આપણે તો જવું તું જુનાગઢ. પણ ભાઈ તો પૂછી લેવું તો ને, 1 મિનિટ પૂછવામાં કાઢ્યો તો આ 10 કલાક આવા જવાના નહીં, આ ડીઝલ કોસ્ટ ન પડત. પણ એ આપણે બહુ છેલ્લે સમજાય છે કે આ પહેલા વિચારી લીધું હોત કે ક્યાં જવું છે. અરે દુનિયા તો ગોલ હે, કભી ને કભી આएगी. પણ શું કરવા એટલું બધું કરવાનું? વાય નોટ નાવ? કેમ અત્યારે અબ પછતાવા હોત ક્યાં, જબ ચીડિયા ચુગી ખેત વૃદ્ધાવસ્થામાં? કેમ અત્યારે કેમ વિચારતા નથી કે જીવનની દિશા કઈ તરફ લઈ જવાની છે? એક છોકરો નટખટ હતો, એને કોઈકે પૂછ્યું કે ભાઈ આ રસ્તે જવાથી પેલી જગ્યા મળશે? તો કે હા મળશે. કે પેલા પાનવાળો તો કહેતો આ તરફ જવાનું, તો કે હા એ રસ્તે મળશે. એટલે પછી તું ગજબ ન લાગે છે? આ તરફ, આ રસ્તે, આ ઊંધા રસ્તા કે છે, આ રસ્તે જવાથી મળશે, આ રસ્તે જવાથી મળશે. તો કે આ બંને રસ્તાથી મળશે. તો કે આ રસ્તાથી કેટલું મળશે? કાંઈ નહીં, 86,000 માઇલ. આ રસ્તે 2 માઇલ. દુનિયા ગોલ હે, ક્યારેક ક્યારેક તો પાછા આવશું જ, બંને રસ્તે મળશે. પણ શું કરે આટલું બધું ફરવાનું? જીવનનો ઉદ્દેશ શું છે? એ આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ, શું મેળવવું છે જીવનમાં, આ બધું જ્યારે ધ્યાનના ક્ષણોમાં ચૂપચાપ બેસી છે ત્યારે આત્મવિશ્લેષણ થાય છે. અને સૌથી મોટી વસ્તુ છે એક્સેલન્સ ઇન લાઈફ, પણ એક્સેલન્સ ઇન લાઈફ આફ્ટર લાઈફ. આપણે ભૂલી જાય છે કે જીવન અને મૃત્યુ એક જ સિક્કાના 2 પાસા છે. અને દરેક જ્યારે જાતસ્ય ધ્રુવો જન્મ મૃતસ્ય છે, ગીતા કહે છે, જેનો જન્મ થયો છે મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ તો આવશે જ. મૃત્યુ પછીનું જીવન શું? એના પછી શું થવાનું છે? એ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા જેને હોય, જેને અમૃત પ્રાપ્ત કરવું છે, અમૃત કળશ જોઈએ છે, એ કુંભ મેળાનું અમૃત એ અસલ આ અમૃત છે. જીવનની શાશ્વતતા, જીવનને શાશ્વત બનાવવું છે, શાશ્વત સુખ જોઈએ છે, શાશ્વત શાંતિ જોઈએ છે, શાશ્વત આનંદ જોઈએ છે, શાશ્વત જ્ઞાન જોઈએ છે. આત્મ સાક્ષાત્કાર કરવો, એના માટે પણ ધ્યાનની આવશ્યકતા છે. અને અત્યારે આ જે પ્રશ્ન પૂછે છે માસ્ટર મહાશય, એના વિશે ઈશ્વરમાં મન કેવી રીતે જાય, એના માટેના ધ્યાનની આ વાત છે. તો એના માટેનું ધ્યાન, અને ધ્યાનના તો કેટલા બધા પ્રકારો નીકળ્યા છે આજકાલ, બધી ટેકનિક્સ છે. ઘણા લોકો કહે છે ક્યાં જાય છે, કહે છે સ્વામીજી ધ્યાન શીખવાડો, સ્વામીજી ધ્યાન શીખવાડો. તો ધ્યાનના કેટલા બધા પ્રકાર છે. જો તમારે ફક્ત રિલેક્સ માટે જોતું હોય તો ધ્યાન તો ઠીક છે, તમે કરી લ્યો 5-10 મિનિટ માટે, રિલેક્સેશનનું ધ્યાન છે અલગ. તો ઝેન મેથડ છે, ઝેઝન વિધિ છે, વિપશ્યના છે, પશ્યના વિધિ છે, કેટલા બધા પ્રકારના ધ્યાન. તો બધાએ પોતપોતાની રીતે ધ્યાનની ટેકનિક અપનાવીને ધ્યાન કરવાનું છે. તો અમે લોકો એમ માનીએ છીએ કે જ્યાં સુધી ભૌતિક, આધ્યાત્મિક, માનસિક, નૈતિક આ બધો વિકાસ એક સાથે નથી થતો, ત્યાં સુધી ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ પર્સનાલિટી નથી થતું, ત્યાં સુધી જીવનમાં સુખ અને શાંતિ નથી આવતી. માત્ર શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય મળી શકે નહીં જ્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ કરવામાં ન આવે. અને જ્યારે આધ્યાત્મિક પ્રગતિ કરવામાં આવે છે, ઓટોમેટિકલી એઝ અ બાય પ્રોડક્ટ શરીરની સ્વસ્થતા પણ મળે, મનની સ્વસ્થતા પણ મળે, આ બધું પોતાની મેળે મળે. અમે લોકો જે ધ્યાનની વાત કરીએ છીએ એ ધ્યાનનો ઉદ્દેશ્ય છે અનંતની પ્રાપ્તિ, અસીમ આનંદની પ્રાપ્તિ, અનંત જ્ઞાનની પ્રાપ્તિ. અને એ જો પ્રાપ્તિ કરવી હોય તો પછી ઇન્સ્ટન્ટ સમાધિની વાત છોડી દેવી જોઈએ. $35 ઇન્સ્ટન્ટ સમાધિ મળે છે, ઇન્સ્ટન્ટ કોફીની જેમ નહીં. પતંજલિ યોગ સૂત્રમાં કહ્યું છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને પછી 8મ સોપાન છે સમાધિ, 7મ સોપાન છે ધ્યાન. અને એ ધ્યાન કઈ એકદમથી કૂદકો મારવાથી નહીં આવે. યમ નિયમ આપણને કઠિન લાગે છે. યમ સત્ય પાલન પહેલું જ છે. ઓહો, સત્ય પાલન આજના જમાનામાં શક્ય જ નથી.
અને સમાધિ, ઇન્સ્ટન્ટ સમાધિ તરત જ શક્ય છે $35 કેવી રીતે બને? સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા, આ 5 છે યમ. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ છે નિયમ. આ યમ અને નિયમનું પાલન કર્યા પછી આવે છે આસન, પછી પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, પછી ધારણા. અને એ ધારણા 12 સેકન્ડ સુધી મન એક જ પોઈન્ટ ઉપર, એક જ પ્રત્યય ઉપર કોઈ પણ જાતના વિક્ષેપ પર રહે ત્યારે ધારણા થાય છે. અને 12 મલ્ટીપ્લાઈડ બાય 12 સેકન્ડ, 144 સેકન્ડ સુધી જ્યારે એ જ ધારણા, એટલા સમય સુધી એક જ પ્રત્યય પર જ્યારે મન એકદમ એકાગ્ર રહે છે કોઈ પણ વિક્ષેપ વગર, એનું નામ છે ધ્યાન. અને એ 12 મલ્ટીપ્લાઈડ બાય 12 સેકન્ડ એટલે લગભગ અડધી કલાક સુધી વગર વિક્ષેપે સતત મન જ્યારે એકાગ્ર એક પોઈન્ટ પર રહે છે, એક વસ્તુ પર, એક પ્રત્યય પર, એનું નામ છે સમાધિ. અને ફરી પાછી સમાધિ છે સબીજ સમાધિ, નિર્બીજ સમાધિ, સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ. સમાધિના ઘણા બધા પ્રકાર. નિર્વિકલ્પ સમાધિ જ્યારે અંતમાં પ્રાપ્ત થાય છે ત્યારે મનુષ્ય પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે છે, અનંત જ્ઞાન પ્રાપ્ત કરે છે, અનંત શાંતિ પ્રાપ્ત કરે છે, શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે, શાશ્વત જ્ઞાન પ્રાપ્ત કરે છે, શાશ્વત આનંદ પ્રાપ્ત કરે છે. જો આપણે જીવનમાં, અને ખરેખર જીવનનો ઉદ્દેશ્ય છે ઈશ્વર પ્રાપ્તિ, શ્રી રામકૃષ્ણ કહે છે સચ્ચિદાનંદની પ્રાપ્તિ એ જ જીવનનો ઉદ્દેશ્ય છે. કેમ? કારણ કે આપણું મૂળ સ્વરૂપ સચ્ચિદાનંદ છે. એનો પુરાવો શું? પુરાવો એ જ છે કે ગમે તે વ્યક્તિને તમે પૂછો, ગમે તે વ્યક્તિને પૂછો કે તમારે મરવું છે, કોઈને મરવું નથી. મૃત્યુના વિચારથી જ ભયભીત થાય છે, એટલે માટે કોઈ દિવસ મૃત્યુ પર એ લોકો ધ્યાન નહીં કરે. બૌદ્ધ ધર્મમાં મૃત્યુ પર ધ્યાન એક છે, પણ બહુ કઠિન કહેવામાં આવે છે. પોતાના મૃત્યુ પરનું ધ્યાન કોઈ નથી કરવામાં, પોતાના મૃત્યુ આવશે એવો વિચાર પણ નથી કરવા માંગતું. એટલા માટે કહ્યું કે સૌથી મોટી આશ્ચર્યજનક વસ્તુ કઈ છે? યક્ષ પ્રશ્ન પૂછે છે, યુધિષ્ઠિર કહે છે આ સૌથી મોટી આશ્ચર્યજનક વસ્તુ છે સંસારમાં કે દરરોજ કેટલા લોકો મૃત્યુ પોતાની નજરની સામે જુએ છે, પોતાના સગાવાલાને જ મરતા જુએ છે, પોતાના ઘરના પરિવારના લોકોને મરતા જોઈએ છે, તે છતાં પ્રત્યેક વ્યક્તિ એમ જ સમજે છે હું કોઈ દિવસ મરવાનું નથી. એ પોતાના મરવાનો વિચાર પણ નથી કરી શકતા. આ છે સૌથી મોટું આશ્ચર્ય. નથી કરવા માંગતું કારણ કે મૃત્યુથી ભય પામે છે. કોઈ મરવા નથી માંગતું. ત્યાં સુધી કે જે લોકો આત્મહત્યા કરવા માંગે છે એ લોકો પણ મરવા નથી માંગતા. એ દુઃખ સહન કરવાની એની કેપેસિટી 0 લેવલ પર આવી ગઈ છે એટલા માટે. પણ જ્યાં એ કારણ, જે કારણસર એ લોકો કરતા હતા એ કારણ દૂર કરવામાં આવે તો તરત જ પાછા મુનિંદરની ગોળી ફેંકી દેશે અને તરત જ પાછા આત્મહત્યામાંથી વિરત થશે. એ તો એસ્કેપિઝમને કારણે, એવું નથી કે એ લોકો મરવા માંગે છે. તો મૃત્યુ કોઈ મરવા નથી માંગતું, બધા જીવન જીવવા માંગે છે. કેમ? કારણ કે આપણો મૂળ સ્વભાવ છે સત. જ્યારે કોઈ માછલીને પાણીમાંથી બહાર મૂકી દો તો તરફડે છે. કેમ? એનો સ્વભાવ છે પાણીમાં રહેવું, અને એટલા માટે મૂળ સ્વભાવમાંથી તમે બહાર મૂકો તો તરફડે છે. એવી જ રીતે મનુષ્યનો મૂળ સ્વભાવ છે સત, ચિત્ત અને આનંદ. જ્યારે એ સચ્ચિદાનંદમાંથી બહાર નીકળવા માંગે છે ત્યારે તરફડે છે. એટલા માટે સત છે એનો સ્વભાવ હંમેશા અમર રહેવા માંગે છે, દરેકે દરેક વ્યક્તિ. બીજું, દરેકે દરેક વ્યક્તિ ચિત્ત સ્વરૂપ છે, એટલા માટે જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે, જાણવા માંગે છે. કેટલું બધું જાણવા માંગે છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથમેટિક્સ, જ્યોગ્રાફી, હિસ્ટ્રી, જીઓલોજી, એસ્ટ્રોલોજી, એસ્ટ્રોનોમી, પામિસ્ટ્રી, એટલા બધા લાખો સબ્જેક્ટ. ઇન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા વાંચી લ્યો તો ખબર પડે કેટલા સબ્જેક્ટ નોલેજના. જાણવા માંગે છે. અનંત જ્ઞાન જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી એને શાંતિ નહીં મળે. અને ત્રીજું, કોઈ પણ વ્યક્તિને પૂછો કે તમને આનંદ જોઈએ છે કે દુઃખ જોઈએ છે, દરેકે દરેક કહે છે મને આનંદ જોઈએ છે, મને સુખ જોઈએ છે. કેટલો આનંદ? 2 કિલો કે 5 કિલો કે 10 કિલો? એ આનંદની કોઈ અસીમ આનંદ જોઈએ છે. એને કહો કે આટલો આનંદ તો મળી ગયો, હજી વધારે કે હજી વધારે જોઈએ. અચ્છા 40 રસગુલ્લા ખાઈ લીધા, હજી કે હજી મારે રસગુલ્લા જોઈએ, આજે નહીં, કાલે મને પેટ સાફ થઈ જાય, પાછું કાલે ખાઈશ. એને ત્યારે તો કહી દે છે હવે કોઈ દિવસ રસગુલ્લા નહીં ખાઉં, એટલો પેટ ભરાઈ જાય છે, ઉલટી થાય છે, કોઈ દિવસ રસગુલ્લા નહીં ખાઉં. 2 દિવસ પછી પાછા એને આપો, પાછા ખાશે. અનંત આનંદ જોઈએ છે, અસીમ આનંદ જોઈએ છે. એની પાસે 10 મોટર ગાડી હશે તો પણ એને કહ્યું કે તારી પાસે 10 મોટર ગાડી હવે તો સંતોષ છે? ના, લેટેસ્ટ મોડેલની જે મારે જોઈએ છે, 11મી ગાડી જોઈએ છે. કોઈ પણ જાતની સીમા નથી એના અનંત આનંદને જોઈએ છે. એટલા માટે કારણ કે આપણો મૂળ સ્વભાવ છે સચ્ચિદાનંદ. એ સચ્ચિદાનંદની પ્રાપ્તિ ઈશ્વર, એ સચ્ચિદાનંદની પ્રાપ્તિ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. દરેકે દરેક યોનિમાં
લક્ષ્ય છે આનંદ, પણ મનુષ્યોનો લક્ષ્ય છે અનંત આનંદ. એટલા માટે સ્વામી શ્રી રામકૃષ્ણ કહે છે 84 લાખ યોનિમાંથી એક જ યોનિ એવી છે જેમાં ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે. અને એટલા માટે જ્યારે તમે સેકન્ડ એસીની ટિકિટ મળી છે, ઓર્ડિનરી થર્ડ ક્લાસમાં તમે ટ્રાવેલ કરો, ઓર્ડિનરી સેકન્ડ ક્લાસમાં બિલો ડિગ્નિટી કરી શકો, તમે એલાવ કરશે. ટીટી વિલ એલાવ યુ. ટીટી તમને એલાવ કરશે, ભાઈ મારી પાસે સેકન્ડ એસી ટિકિટ છે, મારે સેકન્ડ ઓર્ડિનરીમાં જવું છે, પણ અનરિઝર્વ કમ્પાર્ટમેન્ટમાં જઈ શકો. આપણે તે રેજ કરી રહ્યા છીએ. અનરિઝર્વ કમ્પાર્ટમેન્ટ, સૌથી ખરાબમાં ખરાબ, ગંદામાં ગંદો ડબ્બો એ છે પશુ યોનિ. એ પશુ યોનિની જેટલી વસ્તુ આપણે કરી રહ્યા છીએ, આહાર, નિદ્રા, ભય, મૈથુનંચ, સામાન્ય મેતત પશુભિ નરાણામ, આ 4 વસ્તુ પશુ અને મનુષ્યમાં કોઈ અંતર નથી. અને આ 4 વસ્તુ મોટા ભાગના મનુષ્ય આ 4 જ વસ્તુ ચાહે છે. 5મી વસ્તુ જે અસલ વસ્તુ છે ધર્મ, જે આધ્યાત્મિકતા, આધ્યાત્મિક જ્ઞાન, આત્મજ્ઞાન, આત્મ સાક્ષાત્કાર, એના વિશે જ્યાં સુધી ચિંતન નથી શરૂ થયું, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની પીપાસા જ્યાં સુધી નથી આવી જગત મનમાં, જ્યાં સુધી આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત નથી થઈ, ત્યાં સુધી મનુષ્ય અને પશુમાં કોઈ અંતર નથી. જ્યાં સુધી વિવેક બુદ્ધિ જાગૃત નથી થઈ, એ જાણવાની બુદ્ધિ કે ક્યું સાચું છે ને ક્યું ખોટું, ક્યું ટેમ્પરરી છે ને ક્યું પરમાનન્ટ, ક્યું હિતાવ છે ક્યું અહિતાવ છે, ત્યાં સુધી આ વિવેક બુદ્ધિ નથી આવી, ત્યાં સુધી આ બધું છે. તો એ સચ્ચિદાનંદની પ્રાપ્તિ, એ જ ઈશ્વર પ્રાપ્તિ જીવનનો ઉદ્દેશ છે. એવું જે લોકોએ વિચાર્યું છે એ લોકો જ આધ્યાત્મિક સાધક કહેવાય છે. અને એ લોકો માટે 4 ઉપાય છે: કર્મયોગ, નિસ્વાર્થ સેવા; ભક્તિયોગ, પ્રાર્થના, મંત્રોનો જાપ; જ્ઞાન યોગ, શ્રવણ મનન નિધિધ્યાસન, શ્રવણ મનન નિધિધ્યાસન, સદગ્રંથો અધ્યયન એના ઉપર ચિંતન; અને 4થો ઉપાય છે ધ્યાન, રાજયોગ. એ ધ્યાન યોગ, એ 4 યોગોની સાથે સાથે જો કરવામાં આવે, 4 યોગોનો સમન્વય જો કરવામાં આવે, તો શ્રી રામકૃષ્ણ કહે છે, આમાં કહે છે કથામૃતમાં, કે આપણને ઈશ્વરની પ્રાપ્તિ જરા જલ્દી થાય. કેમ? 4 યોગોનો સમન્વય થઈ ગયો. ફક્ત ધ્યાન કરો એ પણ કરી શકો, પણ 24 કલાક કેટલા લોકો ધ્યાન કરી શકે? અને 24 કલાક અને 365 દિવસ, 2-3 દિવસ તમે કરી શકો. બાકીનો સમય શું કરવાનો? ત્યારે નિસ્વાર્થ સેવા કરો, કર્મયોગ કરો, બીજા યોગોનો પણ સમન્વય કરી દો, શ્રી રામકૃષ્ણ કહે છે. તો ધ્યાન એ ઈશ્વર સાક્ષાત્કારનું એક અત્યંત મહત્વપૂર્ણ સાધન છે, એક યોગ છે, એક પથ છે. અને એ ધ્યાન માટે થઈને, એ ધ્યાનમાં આગળ વધવાથી બાકી બધા જે લાભો છે ધ્યાનના, એક્સેલન્સ ઇન લાઈફ, એક્સેલન્સ ઇન મેનેજમેન્ટ, એક્સેલન્સ ઇન એવરીડે લાઈફ, કર્મની કુશળતા અને શરીરની સ્વસ્થતા, મનની સ્વસ્થતા, મનની શાંતિ, સ્ટ્રેસ, તાણ મુક્તિ, આ બધું તો મળશે જ. સાથે સાથે એ અનંત સુખ, અનંત શાંતિ, અનંત જ્ઞાન, અનંત આનંદની તરફ આપણે પ્રયાણ કરી શકીશું. અને આ ધ્યાનની ઘણી બધી ટેકનિક છે, પણ અમારે રામકૃષ્ણ મઠ મિશનમાં અમે એમ કહીએ છીએ કે એ ધ્યાન સાથે સાથે બીજા યોગોનો સમન્વય કરવો જોઈએ, ઉપાસના કરવી જોઈએ. અને એ ઉપાસનામાં જ્યારે આપણે જોઈએ છીએ કે મોટા ભાગના લોકોનું ધ્યાન, મોટા ભાગના લોકોનું મન હજી સુધી ચિત્ત શુદ્ધિ નથી થઈ. અને ચિત્ત શુદ્ધિ કર્યા વગર જો તમે વધારે ધ્યાન કરો, ઇટ ઇઝ ડેન્જરસ. સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ મેડિટેશન ઇન સ્પિરિચ્યુઅલ લાઈફ નામના પોતાના સુંદર પુસ્તકમાં કહે છે, એ કોન્સન્ટ્રેટેડ માઇન્ડ without sufficient purity of mind becomes a veritable demon. તમે જો ધ્યાન દ્વારા પોતાના મનને વધુ એકાગ્ર કરી લ્યો, પણ સાથે સાથે જો ચિત્તની શુદ્ધિ નહીં થઈ હોય, મનમાં અસત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ બધાનું પાલન ન થયું હોય, તો એ ડેન્જરસ બની શકે, તમને પણ ખતમ કરી શકે, સમાજને પણ ખતમ કરી શકે. એટલા માટે બેટર છે કે તમે એવું ધ્યાન ન કરો. અને એટલા માટે અમે કહીએ છીએ પહેલા 5-10 મિનિટ ધ્યાન કરો, વધારે નહીં. રિએક્શન આવે છે અચેતન મનમાં, પૂર્વ હજારો જન્મના પૂર્વજન્મના સંસ્કારો બધા જ્યારે ઉભરે છે, ત્યારે પછી કોઈ એનો જે ઓર્ડિનરી ગુરુ એ સમજી નથી શકતા, અને ગુરુ અને શિષ્ય બંને ખાડામાં પડે છે. એટલા માટે, અને આજકાલ એટલા બધા ઠગ ગુરુ આવી ગયા છે, એટલા બધા મેનેજમેન્ટ સેમિનાર થઈ રહ્યા છે, અને એટલા બધા શિબિરો ચાલી રહ્યા છે, ધ્યાન શિબિરો, પણ પોતાને ખબર નથી જે ગુરુ જે ધ્યાન કરાવી રહ્યો છે કે એના અચેતન મનમાં શું ચાલી રહ્યું છે અને બીજાના અચેતન મનમાં શું થયું છે. પ્લેઇંગ વિથ ફાયર, આંખ સાથે રમત કરી રહ્યા છે. અચેતન મન સાથે રમત કરવી, આંખ સાથે રમત રમવી. મોટા મોટા સાયકોલોજીસ્ટ, મોટા મોટા સાયકોનાલિસ્ટ, મોટા મોટા સાયકેટ્રિસ્ટ પછી એને ઠીક નથી કરી શકતા. એકમાત્ર એ લોકો પાસે મેથડ હોય છે ડ્રગ્સ, ડ્રગ્સ, ડ્રગ્સ. નિંદરની ગોળી આપી અને એના મગજને ખતમ કરી નાખે છે. એ સિવાય મોડર્ન સાયકેટ્રિસ્ટ પાસે આની કોઈ દવા નથી. કેટલા બધા લોકો અમારી પાસે આવે છે, શું કરવા ગયા હતા તમે ધ્યાન કરવા, શું કરવા ગયા હતા પ્રાણાયામ કરવા, શું કરવા ગયા હતા ધ્યાન શિબિરમાં, પૂછ્યા વગર ગયા.
એટલા માટે ખૂબ સાવધાન રહેવું જોઈએ. ધ્યાન શીખવા માટે થઈને, ધ્યાનની ટેકનિક શીખવા માટે સદગુરુના માર્ગદર્શન પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. અને એટલા જ માટે અમારે ત્યાં રામકૃષ્ણ મઠ મિશનનો નિયમ છે, અમે ટેકનિક ના આપી શકીએ ધ્યાનની. અમારા રામકૃષ્ણ મઠ મિશનના પ્રેસિડેન્ટ સંઘ ગુરુ એ જ આપી શકે, ધ્યાન શીખવાડી શકે, મંત્રો જાપ આપી શકે. કારણ કે અમે માનીએ છીએ કે જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ નથી થઈ ત્યાં સુધી એ ધ્યાન એ ડેન્જરસ થઈ જાય. ચિત્ત શુદ્ધિને માટે થઈને મંત્રનો જાપ પણ કરવો જોઈએ. મંત્રનો જાપ અને ધ્યાન જ્યારે એક સાથે કરવામાં આવે છે ત્યારે વધુ ઇફેક્ટિવ બને છે. એનાથી ચિત્ત શુદ્ધિ પણ થાય છે અને સાથે સાથે એકાગ્રતા આવે છે. તો એ જ મંત્ર જાપ અને ધ્યાન, ગમે તે પવિત્ર મંત્રનો જાપ કરી શકાય. કોઈના ગુરુ બનાવવાની જરૂર નથી. ઓમનો જપ કરો, પ્રણવ મંત્રનો જાપ કરો. તમને જો શિવજી સારા લાગતા હોય, શિવજીનો ઓમ નમઃ શિવાયનો જપ કરો. દુર્ગા, કાળી, જેના જે ઇષ્ટ દેવતા હોય, અથવા તમે નિર્ગુણ નિરાકારમાં માનતા હો તો ઓમનો જપ કરો. જે મંત્ર તમને સારો લાગે એ મંત્રનો જાપ કરો. પણ જો એ મંત્ર તમને કોઈ ગુરુ પાસેથી મળે, માર્ગદર્શન મળે એની સાથે સાથે, તો એ વધારે ઇફેક્ટિવ બને છે. અને અમસ્તુ પણ આપણા જીવનમાં માર્ગદર્શકની ખૂબ આવશ્યકતા છે. કેટલાય લોકો પૂછે છે ગુરુની શું આવશ્યકતા છે? અમે પુસ્તકમાં વાંચી લેશું, અમે શિબિર અટેન્ડ કરી લેશું અને અમે આધ્યાત્મિક સાધના કરશું, ગુરુ પાસે વળી જવાની શું, ગુરુ બનાવવાની શું જરૂર છે? સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના પ્રથમ અધ્યક્ષ, સ્વામી બ્રહ્માનંદ, સ્વામી વિવેકાનંદ ગુરુભાઈ, એમની પાસે કેટલાક સાધક પૂછ્યું, અચ્છા ગુરુ બનાવવાની આવશ્યકતા છે, ગુરુ બનાવવા વગર ન ચાલે આધ્યાત્મિક? ત્યારે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ હસતા હસતા કહ્યું, અરે ગાઈડ વગર કઈ ચાલે? કોઈ નવી જગ્યાએ જાઓ તો ગાઈડ જોઈએ, સારી રીતે જોઈ શકશો. અરે આજકાલ તો પોકેટ મારોના ગુરુ હોય છે, પોકેટ મારી એના પણ ગુરુ હોય છે. ગુરુ શબ્દ એટલો સસ્તો થઈ ગયો છે. પોકેટ મારાના ગુરુ, મેનેજમેન્ટ ગુરુ, સંગીતના ગુરુ, જુડો કરાટેના ગુરુ. આપણે એમ માનીએ છીએ સંગીત શીખવા માટે તો ટીચર જોઈએ, જુડો કરાટે શીખવા માટે તો ટીચર ગુરુ જોઈએ, જરૂર જોઈએ. એ બધા માટે ગુરુ જોઈએ. જુડો કરાટે, સંગીત, મેથમેટિક્સ માટે જરૂર જોઈએ. 3 ટ્યુશન રાખવા પડે. પહેલાના જમાનામાં, અમારા જમાનામાં તો ટ્યુશન રાખવા એટલે સાવ ઠોઠી હોય તો ટ્યુશનમાં રાખે. આજકાલ તો પ્રેસ્ટીજ કે મેં 3 ટ્યુશન રાખ્યા, કે મેં 4 રાખ્યા, તો તું મારા કરતા મહાન થઈ ગયો. તું 4 ટ્યુશન રાખ્યા, ઓહો બહુ સરસ. પહેલાના જમાનામાં તો ટ્યુશન રાખવા કોઈ એટલે એકદમ બિલો ડિગ્નિટી કહેવાતું, કે હાવ ઠોઠી હશે, 3 વાર ફેલ થયો હશે તો ટ્યુશન, પ્રાઇવેટ ટ્યુશન રાખે. આજકાલ તો એ એકદમ પ્રેસ્ટીજિયસ ઇસ્યુ થઈ ગયો કે હું કોચિંગ ક્લાસ કરું છું, પાછું પ્રાઇવેટ ટ્યુશન કરું છું. 3 પ્રાઇવેટ ટ્યુશન, 4 પ્રાઇવેટ ટ્યુશન. તો જે હોય તે, મેથમેટિક્સ માટે ગુરુ જોઈએ, ફિઝિક્સ માટે ગુરુ જોઈએ, કેમિસ્ટ્રી માટે ગુરુ જોઈએ, સંગીત માટે ગુરુ જોઈએ, જુડો કરાટે માટે ગુરુ જોઈએ. પોકેટ મારાના ગુરુ હોય છે આજકાલ, પોકેટ મારી શીખવાડે. અને આધ્યાત્મિક જ્ઞાન, અરે એમાં વળી ગુરુની શું આવશ્યકતા છે? ચોપડી વાંચીને કરી લેશું. આ આપણી બુદ્ધિ છે. અસલમાં અંદર અહંકાર છે ને, એ કોઈને નમવા નથી માંગતું, કોઈ પાસેથી મેળવવા નથી માંગતું, કોઈને સન્માન નથી આપવા માંગતું. જ્યાં સુધી આ અહંકાર છે આપણા જીવનમાં, કાચો અહંકાર, કાચા અમે, ત્યાં સુધી આધ્યાત્મિક જ્ઞાન આવવાના બધા દરવાજા બંધ છે. એ કપમાં ચા રેડીને કોઈ ફાયદો નથી. જે કપ ભરાયેલો છે એ રોઢોળાઈ જશે, ગુરુ એમાં નહીં આપે. સૌથી પહેલા તો એટલા જ માટે કહ્યું કે સમિત પાણી લઈ અને તદ્વિધિ પરિપ્રાતેન પરિપ્રશ્નેન સેવયા. સમિત પાણી લઈ તદ્વિધિ, એને જાણવા માટે, ઈશ્વરને જાણવા માટે, પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, ગુરુ પાસે જઈ અને કહે છે એવમેવ, જરૂર ગુરુ પાસે જવું પડશે જો એ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. કેમ? કઠોપનિષદનો એ શ્લોક આપણે જાણીએ છીએ. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ત વરાન નિબોધત. સ્વામી વિવેકાનંદ આ શ્લોક દ્વારા આખા દેશને જાગૃત કર્યો હતો. અમેરિકાથી પાછા ફેર્યા પછી એમણે ટ્રાન્સલેશન આપ્યું હતું, ઉઠો જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. પણ આ શ્લોક છે કઠોપનિષદમાં. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. એનો લિટરલ મિનિંગ છે ઉઠો જાગો અને ગુરુજનો પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. અને જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી મંડ્યા રહો. તો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય છે મંડ્યા રહો. અને અર્થ શું છે? ધ્યેય એટલે શું? ધ્યેય એટલે જ્ઞાન પ્રાપ્તિ, સચ્ચિદાનંદની પ્રાપ્તિ, આત્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ. અને પછી બીજું વાક્ય છે, શું કરવા ભાઈ જાઉં? હું ગુરુ પાસે શું કરવા જાઉં? એટલે કઠોપનિષદમાં પછી બીજું જ વાક્ય લખ્યું, શુરસ્ય ધારા નિશિતા દુરતયા દુર્ગમ પતસ્તત કવિઓ વદંતી. ઋષિ મુનિઓ આ પથને કેવો કહે છે? શુરસ્ય ધારા નિશિતા દુરતયા. તલવારની ધાર પર ચાલવા જેવો કઠિન આ પથ છે, આધ્યાત્મિક પથ. ગમે ત્યારે
પડી જવાની શક્યતા છે, કેટલા બધા ટેમ્પટેશન આવવાની શક્યતા છે. એ મન સાથેની રમત છે, અચેતન મન સાથેની રમત છે. અને આ દુર્ગમ પથ છે. એટલા માટે દુર્ગમ પથને પાર કરવા માટે થઈને ગાઈડની અત્યંત આવશ્યકતા છે. એટલા માટે ઉત્તિષ્ઠત, ઉઠો, મોહ નિદ્રા ત્યાગી દો. અત્યાર સુધી તો મોહમાં રહ્યા, અજ્ઞાનની નિદ્રામાં રહ્યા. ઉઠો, જાગો અને ગુરુજનો પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. ગુરુની હોવાની આવશ્યકતા છે. તો અમારે ત્યાં અમે સમજીએ છીએ, પણ ગુરુ કેવા હોવા જોઈએ? પાવરફુલ હોવા જોઈએ. ટ્રાન્સમીટર સેટ પાવરફુલ હોય અને સાથે સાથે રિસીવર સેટ પાવરફુલ હોય તો જ ટ્રાન્સમિશન બરાબર થાય. ટ્રાન્સમીટર ગુરુ, રિસીવર શિષ્ય. આશ્ચર્ય વક્તા કુશલો સે લબ્ધા, આશ્ચર્ય જ્ઞાતા કુશલાનુશિષ્ટ. કઠોપનિષદમાં કન્ડિશન આપી દીધી. ખૂબ પાવરફુલ જો ટીચર હોય, આશ્ચર્યજનક ટીચર હોય, આશ્ચર્યજનક શિષ્ય હોય તો પછી ટ્રાન્સમિશન, તો આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. એવા આશ્ચર્યજનક ટીચર હતા શ્રી રામકૃષ્ણ, અને એ આશ્ચર્યજનક શિષ્ય હતા સ્વામી વિવેકાનંદ. એટલા માટે સ્વામી વિવેકાનંદને ઈશ્વર પ્રાપ્તિ થઈ. એમને એવા ગુરુ મળ્યા. આજના જમાનામાં એવા ગુરુ તો મળવા બહુ મુશ્કેલ છે. કેમ? કારણ કે આપણામાં સ્વામી વિવેકાનંદની શિષ્યના લક્ષણ નથી. એટલા માટે જે દિવસે આપણામાં સ્વામી વિવેકાનંદના લક્ષણ આવશે એ દિવસે આપણને રામકૃષ્ણ મળશે. પણ અત્યારે સ્વામી વિવેકાનંદ લક્ષણ નથી તો શું કરવું? આપણને આપણા લાયક ગુરુ અવશ્ય મળશે. જેટલા પ્રમાણમાં આપણે સ્વામી વિવેકાનંદ બની શકશું એટલા પ્રમાણમાં ગુરુ રામકૃષ્ણ એવા ગુરુ આપણને મળી શકે. ગુરુના લક્ષણો કયા? શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવ્રજીનો, અકામ હતો. શ્રોત્રિય, એને શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ. પછી બ્રહ્મનિષ્ઠ, એની બ્રહ્મમાં નિષ્ઠા હોવી જોઈએ. અવ્રજીનો, નિષ્પાપ એનું ચરિત્ર હોવું જોઈએ, નિષ્કલંક ચરિત્ર હોવું જોઈએ. ચરિત્ર સૌથી વધારે મહાનમાં મહાન હોય છે. મેથમેટિક્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ શીખવા માટેનું ચરિત્ર કેવું હોય? આવશ્યક નથી. આધ્યાત્મિક જ્ઞાનની વાત આવે છે ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે તમે લાખો પુસ્તકો વાંચી લો, આધ્યાત્મિક જ્ઞાન નહીં મળે. કેમ? એક જ્યોત દ્વારા એક જ્યોત પ્રગટ થઈ શકે. એક મનુષ્ય દ્વારા જ એ આધ્યાત્મિક શક્તિનો સંચાર જ્યારે થાય છે ત્યારે એ આધ્યાત્મિક શક્તિ ટ્રાન્સફર થાય છે. અને એટલા માટે ગુરુ પાસે એવી આધ્યાત્મિક શક્તિના સંચાર કરવાની શક્તિ હોવી જોઈએ. તો શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવ્રજીનો, એટલા માટે એનું ચરિત્ર નિષ્પાપ હોવું જોઈએ. અકામ હતો, અને એ માટે લેવડ દેવડની કોઈ ભાવના હોય નહીં. કોઈ પણ ગુરુ એમ કે તમે આટલા $, આપો, આટલા રૂપિયા આપો તો હું તમને જ્ઞાન આપું, પહેલા સમજી લેવાનું, એમાં ગુરુના લક્ષણ નથી. જે સદગુરુ હોય છે, જેને બ્રહ્મમાં નિષ્ઠા છે, એને મન આ પૈસા અને માટીમાં કોઈ અંતર નથી. નામ યશની કોઈ આકાંક્ષા નથી. જેને ઈશ્વર જેની પ્રશંસા કરે છે એને પછી લોકો શું કહે છે શું નહીં એના પ્રત્યે જરાક પણ ધ્યાન નથી હોતું. જ્યાં સુધી પબ્લિસિટીની ઈચ્છા છે, જ્યાં સુધી પોતાના ફોટો છપાવવાની ઈચ્છા છે, જ્યાં સુધી પેમ્પલેટ છપાવવાની ઈચ્છા છે પોતાના ફોટો સહિત કે ફલાણા ગુરુ આવા બ્રહ્મનિષ્ઠ અને આત્મજ્ઞાનનો ફલાણો દિવસ ઉજવવાના છે, સમજી લેવાનું આત્મજ્ઞાન નથી પ્રાપ્ત થયું. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું એ કોઈ દિવસ એનો પ્રચાર નહીં કરે કે મને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે. એવી કામના જેના મનમાં રહેલી છે. બાકી બધાના તો કોઈ કહે કે ન કહે, આત્મજ્ઞાન કોને પ્રાપ્ત થયું છે કેવી રીતે ખબર પડવી? જો કોઈ કહે મને આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થયું, કદાચ એને કર્યું હશે, પણ જો કોઈ એમ કે મને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું, સમજી લેવાનું કે એને નથી કર્યું. જો એનો પ્રચાર કરતા હોય તો ક્યારેક એવી ક્ષણોમાં જ્યારે સિન્સિયર શિષ્ય મળે ત્યારે એના મોઢામાંથી નીકળી જાય, શ્રી રામકૃષ્ણના મોઢામાંથી નીકળે, હા બેટા મેં ઈશ્વરના દર્શન કર્યા છે, એ અલગ વાત છે. બાકી જે લોકો એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે નથી થયો. નિશ્ચિત, ગેરંટીડ. તો ગુરુ મેળવવા બહુ મુશ્કેલ. પણ જ્યારે શિષ્યના લક્ષણ આવશે, શિષ્યના લક્ષણ શું કહ્યા? મુમુક્ષુત્વ. શું એ મુક્તિની આકાંક્ષા છે? મારે મુક્ત થવું છે, દરેક પ્રકારના દુઃખમાંથી મારે મુક્તિ જોઈએ, દરેક પ્રકારના અજ્ઞાનમાંથી મારે મુક્તિ જોઈએ, મારે આઝાદ બનવું છે. હું આ બંધનમાં નથી રહેવા માંગતો, કોઈ પણ જાતની અશાંતિના બંધનમાં નહીં, કોઈ પણ જાતના દુઃખના બંધનમાં નહીં, હું આઝાદ બનવા માંગુ છું. એવી જાતની મુમુક્ષત્વની કામના, મુક્તિના ભયમાંથી મુક્ત થવા માંગુ છું, કોઈ પણ જાતના ભયમાંથી મુક્ત થવા માંગુ છું, હું આઝાદ બનવા માંગુ છું, એવી જાતની થોડીક પણ ઈચ્છા હોય એનું નામ મુમુક્ષત્વ. અને પછી નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. નિત્ય શું છે, અનિત્ય શું છે એ સમજવાની જરાક કેપેસિટી, કે આ બધું અનિત્ય છે, એક જ વસ્તુ નિત્ય છે, એ વસ્તુની થોડું સમજવાની કેપેસિટી નામ વિવેક બુદ્ધિ. નિત્ય અનિત્ય વસ્તુ વિવેક, અને સાથે સાથે વૈરાગ્ય. કેના પ્રત્યે વૈરાગ્ય? વૈરાગ્યનું નામ છે અનાસક્તિ. જ્યાં સુધી અનાસક્તિ નહીં આવે, જે પદાર્થો ભૌતિક પદાર્થો તરફ આપણી અટેચમેન્ટ હશે ત્યાં સુધી આપણને એ શિષ્યના લક્ષણ પ્રાપ્ત નથી થયા. ભલે અટેચમેન્ટ તો બધાને હોય છે, પણ થોડુંક ઓછું થયું છે, થોડુંક.
એ વૈરાગ્યના લક્ષણ. અને ષટ સંપત્તિ, 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. આ સંપત્તિ નહીં, મકાન, ગોલ્ડ, ગાડી, ઘોડાની સંપત્તિ નહીં, એક વિશેષ પ્રકારની આધ્યાત્મિક સંપત્તિ, ષટ સંપત્તિ. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. શમ, મનને થોડુંક સમન કરવાની શક્તિ. દમ, શરીરને દમન કરવાની શક્તિ. ઉપરતિ, મનને પાછળ વાળવાની શક્તિ. તિતિક્ષા, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ, પ્રતિકાર કર્યા વગર સહન કરવાની શક્તિ. તિતિક્ષા. શ્રદ્ધા અને સમાધાન, એકાગ્રતા. આટલા બધા લક્ષણો હોય તો એ શિષ્યના લક્ષણો. આપણે જો આ એક લક્ષણો મેળવશું, આપણને સમજ પડશે આપણે શિષ્યના લક્ષણોમાં ખામી છે, અને એટલા માટે તેને જ્યાં સુધી આ લક્ષણોમાં આપણે પૂર્ણતા નથી પ્રાપ્ત કરી ત્યાં સુધી પૂર્ણ ગુરુ શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ અવ્રજીનો અકામ હતો મળવું મુશ્કેલ છે. તો શું કરવું? કામ ચલાવવું. આપણે શિષ્ય છીએ, આપણે કામ ચલાવવું ગુરુ મળશે. આ લક્ષણોને પ્રાપ્ત કરવા માટે પણ તો થોડી સાધના કરવી પડશે. એ સાધના માટે થઈ અને આપણે ગુરુ કરીએ. તો અહીંયા રામકૃષ્ણ મઠ મિશનમાં એવી પરિપાટી છે કે ફક્ત પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ, 2 વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ છે, સ્વામી આત્મસ્થાનજી મહારાજ અને સ્વામી ગહનાનંદજી મહારાજ. પ્રેસિડેન્ટ મહારાજ છે સ્વામી રંગનાથ મહારાજ. એ લોકો જ મંત્ર દીક્ષા આપી શકે. અમે લોકો કોઈ મંત્ર દીક્ષા ન આપી શકે. અને અમે માનીએ છીએ કે ધ્યાન મંત્રના જપ સાથે થાય તો જ સારું બને. તો ઉપાસનાની પદ્ધતિ એ લોકો જ શીખવાડી શકે જે લોકોમાં આધ્યાત્મિક રીતે આગળ વધેલા છે. સમસ્ત રામકૃષ્ણ મઠ મિશનના જે 1200 સંન્યાસી બ્રહ્મચર્ય મળીને કેટલાક 20 લગભગ સંન્યાસીઓને વોટ આપીને ટ્રસ્ટી બનાવે, અને એ 20 ટ્રસ્ટીઓમાંથી પછી એ ખૂબ જ જે લોકો આગળ વધેલા, ખૂબ જ જે સિનિયર હોય, જે લોકોએ આ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત, એ લોકોને ગુરુ બનાવવામાં આવે, એટલે કે પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવે. એટલે તમારા તરફથી જે ગુરુની પરીક્ષા આપણે કરવી જોઈએ એ ગુરુની પરીક્ષા મેં કરી લીધી છે તમારા વતી. હવે શિષ્યની પરીક્ષા કરવી જોઈએ, કારણ કે એ લોકો જયારે મંત્ર દીક્ષા આપશે, સ્વામી આત્મસ્થાનજી મહારાજ, અમારા વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ આવી રહ્યા છે 19મી માર્ચે અહીં પોરબંદર, અને 23 માર્ચ સુધી રહેશે, અને 22મી માર્ચે મંત્ર દીક્ષાનો કાર્યક્રમ થશે. કોને મંત્ર દીક્ષા આપશે? કે જેને ખરેખર ખૂબ જ ઈચ્છા છે, ઈચ્છા લેવાની, બસ બીજી કોઈ એમાં લાયકાત નથી જોતી, બીજી કોઈ લાયકાત નહીં. તમારો ભૂતકાળ શું હતો કંઈ નહીં, ભૂલી જાઓ, પણ આટલી લાયકાત હોવી, શ્રદ્ધા હોવી જોઈએ અને મેળવવાની આકાંક્ષા હોવી જોઈએ. અને અહીંયા પહેલા તો ગમે તે અમે ઈષ્ટ દેવતા હોય એને આપતા, કોઈને શિવજી ગમે તો શિવનો મંત્ર આપે, કોઈને કૃષ્ણ બને તો કૃષ્ણ. પણ આજકાલ એટલા બધા લોકો રામકૃષ્ણનો મંત્ર માંગે છે. બધા એમ સમજી રહ્યા છે કે શ્રી રામકૃષ્ણ સર્વદેવ દેવી સ્વરૂપ છે, એમાં બધા દેવતા આવી ગયા. ક્રિશ્ચિયન, ઇસ્લામ, બધા ધર્મોની સાધના કરી હતી, શ્રી રામકૃષ્ણ આવી ગયા તો બધા આવી ગયા. એટલે રામકૃષ્ણનો મંત્રનો જાપ બધા કરવા માંગે છે, અને રામકૃષ્ણ મંત્ર લેવા વાળા જ લાખો લોકો છે. એ લોકોને પોષી નથી વળતા. શિવજીનો મંત્ર દેવા માટે તો બીજા ગુરુઓ છે, કૃષ્ણનો મંત્ર દેવા માટે બીજા ગુરુ છે, રામકૃષ્ણનો મંત્ર દેવા વાળા તો બીજા કોઈ નથી. એટલે હવે નિયમ કર્યો છે કે જેને શ્રી રામકૃષ્ણમાં ખૂબ શ્રદ્ધા છે એ લોકોને જ અહીંયા રામકૃષ્ણ, અને જેને રામકૃષ્ણ મંત્ર જોઈએ છે અને એની સાથે મંત્ર સાથે ધ્યાન કરવું છે અને ધ્યાન શીખવા માંગે છે અને મંત્ર દીક્ષા લેવા માંગે છે. મંત્ર દીક્ષામાં બીજું કઈ સંન્યાસ દીક્ષા નથી, મંત્ર દીક્ષા. સવાર સાંજ 15 મિનિટ ઓછામાં ઓછું કાઢવું પડે પોતાના જ ઘરમાં રહીને, પણ એ ઉપાસનામાં મંત્ર આપે, મંત્રનો જાપ કરવાનો, સાથે સાથે ધ્યાન કરવાનું, એ બધું પ્રોસિજર ત્યાં બતાવી દે. તો જે લોકો મંત્ર દીક્ષા લેશે એ લોકોને તે દિવસે 22મી માર્ચે સવારના 7 વાગ્યામાં આવવું પડે, 12 વાગ્યા સુધી અહીંયા રહેવું પડે, ત્યાં સુધીમાં મંત્ર દીક્ષા થઈ જાય, અહીંથી પ્રસાદ લઈને પછી જવાનું. પછી અહીં આવવાની જરૂર નથી. પછી પોતાના આવે તો આવે, ન આવે તો કઈ નહીં, પોતાના ઘરમાં બેસીને સવાર સાંજ એ ઉપાસના કરવાની છે. ગુરુ અને શિષ્યનો સંબંધ સ્થાપિત થઈ ગયો. ગમે ત્યારે પણ સાધનામાં કોઈ પણ જાતની ડિફિકલ્ટી હોય તમે ત્યાં ગુરુદેવને લખી શકો, પત્ર વયાવ કરી શકો. અને અમારા મતે એમ માને છે કે સાચા ગુરુ તો શ્રી રામકૃષ્ણ જ છે. આ તો ગુરુની કૃપા, શ્રી રામકૃષ્ણની કૃપા એમના માધ્યમથી આવે છે. અને આ પરંપરા ગુરુ પરંપરા છે. શ્રી રામકૃષ્ણ દેવે સ્વામી વિવેકાનંદ એમના ગુરુ ભાઈઓને દીક્ષા આપી, સ્વામી વિવેકાનંદ, સ્વામી શિવાનંદ, સ્વામી વિજ્ઞાનંદ, આ બધાને. અને એ સ્વામી વિવેકાનંદ અને સ્વામી વિજ્ઞાનંદજી મહારાજ એમના શિષ્યોને દીક્ષા આપી. એમાંના એક સ્વામી આત્મસ્થાનંદજી. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે પોતે દીક્ષા લીધી છે સ્વામી વિજ્ઞાનંદજી મહારાજ. સ્વામી વિજ્ઞાનંદજી મહારાજ પાસે કોને દીક્ષા લીધી? ક્યાંથી દીક્ષા લીધી? શ્રી રામકૃષ્ણ પાસે સાક્ષાત. તો આપણા માટે આ કેટલી મોટી તક. શ્રી રામકૃષ્ણના સાક્ષાત શિષ્ય સ્વામી વિજ્ઞાનંદજી મહારાજના સાક્ષાત શિષ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ આવી રહ્યા છે. થોડાક વર્ષ પછી આ જનરેશન નહીં રહે. આ લોકો બધા 80-90 વર્ષના છે. સ્વામી રંગનાથ 90થી ઉપર. એમણે સ્વામી શિવાનંદજી પાસે દીક્ષા લીધેલી, સ્વામી ગહનાનંદજી મહારાજે વિરજાનંદજી પાસે દીક્ષા લીધી. એ આખી જનરેશન ખતમ. તો પણ એ રામકૃષ્ણની કૃપા એના પછી આવતી રહેશે, એ પરંપરા ચાલતી રહેશે. પણ આપણે બહુ નિયર છીએ. કેટલા નજીક? શ્રી રામકૃષ્ણના સાક્ષાત શિષ્યના શિષ્ય સ્વામી આત્મસ્થાનજી મહારાજ આવશે અને એ જ મંત્ર, એ મંત્ર પ્રદાન કરશે શ્રી રામકૃષ્ણનો. તો જે લોકો એવા રીતે જેમની ઈચ્છા છે કે અમારે મંત્ર દીક્ષા લેવી છે એને ફોર્મ ભરવું પડે. અત્યારે
આ આપણો કાર્યક્રમ પૂરો થાય પછી તરત જ પ્રાર્થના પછી તરત જ એ ફોર્મ આપી દેશું અને એ ફોર્મ ભરી કાં આવતીકાલે અને કાં 14મી તારીખે 14મી માર્ચે, કારણ કે આના પછી 2 રવિવાર આપણે ચર્ચા નથી કરવાના. મારે જવું પડશે ત્યાં કલકત્તા અને રાંચીમાં કાર્યક્રમ છે જેમ મેં કહ્યું, અને ત્યાં બાળકોમાં ઇન્ડિયન એલ્યુમિનિયમ પણ મેનેજમેન્ટનો પ્રોગ્રામ છે. આ બધો કરી અને હું અહીંયા આવીશ 11મી માર્ચે. 12મી માર્ચે ત્યાં નંદાણામાં જે રિલીફ કેમ્પ છે, રિલીફ મોટી કોલોની બનાવી 90 મકાનની કોલોની બનાવી છે, એનું ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ મિશનના જનરલ સેક્રેટરી સ્વામી, 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 જનરલ સેક્રેટરી